લોકસભાની ચૂંટણીને લઈ સુરત જિલ્લામાં વહીવટીતંત્ર સજ્જ બન્યું છે ત્યારે બારડોલી લોકસભા બેઠકના મદદનીશ ચૂંટણી અધિકારી દ્વારા પલસાણાના ગંગાધર ખાતે 169 બારડોલી વિધાનસભાના વિસ્તારના ઈવીએમ તેમજ વીવીપેટ મશીનોને સીલ કરવામાં આવ્યા હતા। બારડોલી લોકસભા બેઠક પર વહીવટીતંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે। બારડોલી લોકસભાના મદદનીશ ચૂંટણી અધિકારીઓ દ્વારા ઈવીએમ મશીન અને વીવીપેટને લઈને નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે બારડોલીના પ્રાંત અધિકારી જિજ્ઞાબેન પરમારની નિમણૂક કરવામાં આવી છે। પલસાણા તાલુકાના ગંગાધર અને લોકસભા ચૂંટણીને લઈ બારડોલી વિધાનસભા વિસ્તારમાં થનાર મતદાન માટે ઈવીએમ અને વીવીપેટે સીલ કરવામાં આવ્યા હતા। જિજ્ઞા પરમાર, મદદનીશ ચૂંટણી અધિકારી 169 બારડોલી વિધાનસભા મત વિસ્તાર। આપણે 23 બારડોલી લોકસભા મત વિસ્તારના અંતર્ગત બારડોલી વિધાનસભા મત વિસ્તારના અંદર 276 જેટલા બૂથ આવેલા છે, જેના માટે ગઈકાલે આપણને અલથાણ ખાતેના ડેડિકેટેડ વેરહાઉસથી 345 જેટલા ઈવીએમ સેટ, બીયુ અને સીયુ મળીને અને વીવીપેટના 372 રિઝર્વ સાથેના આપણને મળેલ છે, જે ગંગાધરા મુકામે વેરહાઉસમાં પોલીસ બંદોબસ્ત અંતર્ગત સીલ કરવામાં આવેલ છે। સદર સમગ્ર કાર્યવાહી પોલિટિકલ પાર્ટીના હાજરીમાં કરવામાં આવેલ છે। આપણા 276 જેટલા બારડોલી વિધાનસભા મત વિસ્તારના બૂથ પૈકી 1,35,820 જેટલી મહિલાઓ, 1,46,000 જેટલા પુરુષો અને 8 જેટલા ટ્રાન્સજેન્ડર મળીને કુલ 2,81,911 મતદારો છે, જેઓને મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે મહત્તમ મતદાન કરે અને લોકશાહીની આ ચુનાવનો જે પર્વ છે એના અંદર સહભાગી થાય એવી હું નમ્ર અપીલ કરું છું। થેન્ક યુ। લોકસભાની ચૂંટણી સમાવેશ 169 બારડોલી વિધાનસભામાં કુલ 276 બૂથ પર મતદાન થવાનું છે। 345 ઈવીએમ તેમજ 372 જેટલા વીવીપેટ છે। તમામ રાજકીય પાર્ટીઓ તેમજ પોલીસની હાજરીમાં સીલ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી। બારડોલી વિધાનસભા 1,46,000 જેટલા પુરુષ મતદારો તેમજ 1,35,120 મહિલા મતદારો 8 મંડળો મળી કુલ 2.81 લાખ જેટલા મતદારો લોકશાહી પર્વની ઉજવણી કરશે। સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, બારડોલી।